અકબર બિરબલની વાર્તા ઈશ્વરના રૂપ। બાદશાહે એક વખત બિરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી, તો પછી આટલા બધા દેવી દેવતાઓનો શું અર્થ છે? બિરબલે દીવાની ખાસના પહેરા પર ઊભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઇશારો કરતા બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે હસતા જવાબ આપ્યો, પાઘડી। બિરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું। તેને અચકાતા પોતાની પાઘડી ખોલી દીધી। બિરબલે તેને કમરમાં બાંધવા માટે કહ્યું। સંતરીએ એવું કર્યું। પછી બિરબલે ફરીથી બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ। પછી બિરબલે પોતાની પાઘડીને પોતાના ખભા ઉપર મૂકવા કહ્યું અને અકબરને પૂછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ। બિરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પૂછ્યું, પણ હકીકતમાં આ શું છે? અકબરે પણ પૂછ્યું, શું છે? બિરબલે કહ્યું, કપડું। ત્યારે બિરબલે કહ્યું, આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાય છે। આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બિરબલનું માન વધારે વધી ગયું। અકબર બિરબલની વાર્તા ફળોનો રાજા। શહેનશાહ અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું। બિરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો, આથી તેઓ તેને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા। બિરબલ ખાઈને હેરાન થઈ ગયો, આથી તેને શહેનશાહ જોડે માફી માંગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું, તમારી આજ્ઞા માની નહીં શકું। એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો। બિરબલનું મન કેરી જોઈને લલચાયું। બિરબલે પોતાનો હાથ લંબાવીને કેરીની થોડી ચીડીઓ પેટમાં ઉતારી લીધી। તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડી રહ્યો હતો ત્યારે આના પેટમાં જગ્યા ન હતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે? તેમણે તરત જ ગુસ્સામાં બૂમ પાડીને બિરબલને બોલાવ્યો। બિરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ। તે અકબરની સામે જઈને ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી, ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાએ પોતાને મેળે જગ્યા બનાવીને રસ્તો તેમને આપવો પડે છે। તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે, તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે, તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે। તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા। તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટ સાથે તે ટોપલી બિરબલને આપી। બિરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો હતો।